પાટણ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીને રેગિંગ કરાતા મૃત્યુ થયું। MBBS કોલેજમાં પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણિયા અનિલ નટવરભાઈનું મૃત્યુ થયું છે। મળતી વિગતો અનુસાર પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ત્રીજા વર્ષના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેગિંગ કરી હોવાની માહિતી મળેલ છે। મેથાણિયા અનિલ નટવરભાઈએ સુરેન્દ્રનગરના જેસડા ગામના તાલુકા ધાંગધ્રાના વતની હોવાનું જાણવા મળે છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। ગઈકાલે રાત્રે અનિલ કુમાર નટવરભાઈ મેથાણિયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને એની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલ્ટીમાં લઈ જવામાં આવેલ રાત્રે, અને અમારા ડૉક્ટરો એની ઉપર સારવાર કરીને રિવાઇવ કરવા ટ્રાય કરેલ, પણ તે થઈ શકે નથી। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી, અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે, અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।